નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્રચાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિશાલ પંચાલ. ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, મુખ્યમંત્રીનું હર દિલ તિરંગાનું આહવાન. આજ રોજ તારીખ 10/8/2026 ના રોજ ગાંધીનગરમાં મહા તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી. ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે હર ઘર તિરંગા અભિયાનને હર દિલ તિરંગાનું જન આંદોલન બનાવવા આહવાન કર્યું છે. ગઢ 6 સર્કલથી અક્ષરધામ મંદિર સુધી યોજાયેલી 2.4 કિલોમીટર લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ બેન્ડ, નાસિક ઢોલ તેમજ પોલીસ વિભાગના ડેર ડેવિલ્સ શોએ દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તિરંગા યાત્રા દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. તેમજ વિકસિત ભારત 2047ના સંકલ્પ માટે સૌને કર્તવ્યબદ્ધ થવા પ્રેરણા આપે છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગાંધીનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.